હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ BAMS એટલે કે જે આયુર્વેદિકની દરેક 39 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. એનો આજે ભાગ 3 એટલે કે પાર્ટ 3 છે. પહેલા ભાગમાં આપણે 39માંથી 8 કોલેજની વાત કરી હતી, બીજા ભાગમાં આપણે 8 કોલેજની વાત કરી હતી અને આજે આપણે ત્રીજા ભાગમાં પણ 8 કોલેજની વાત કરીશું. આમ ટોટલ આપણે અહીંયા 5 ભાગ બનશે, જેમાં ચોથા ભાગમાં પણ આપણે 8 કોલેજની વાત કરીશું અને પાંચમા ભાગમાં અહીંયા આપણે 7 કોલેજની વાત કરીશું. એટલે આપણે અહીંયા 39 કોલેજ પૂર્ણ થઈ જશે. તો ચાલો આપણે જે બાકી રહેલી કોલેજ છે એનો આપણે કટ ઓફ જોઈએ. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા 17મા નંબરની કોલેજ ઓલરેડી આપણે 16 કોલેજની વાત કરી દીધી છે કે 16 પ્રાઇવેટ કોલેજમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, જે ટોપ 16 કોલેજ 2025માં કટ ઓફ હતું એના આધારે. તો હવે આપણે 17મા નંબરથી શરૂઆત કરીએ, જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કલોલમાં આવેલી છે. તો અહીંયા તમારું 2025માં છેલ્લું એડમિશન અહીંયા તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું એની અહીંયા માહિતી આપેલી છે. જે પણ બ્લેક પેનથી અહીંયા માહિતી લખેલી છે એ અહીંયા 2025ની છે અને જે અહીંયા રેડ પેનથી લખેલી માહિતી છે એ અહીંયા તમારું રીનીટ પછીનું 2026નું અંદાજિત કટ ઓફ છે. તો ચાલો આપણે સ્વામિનારાયણ કોલેજ કલોલમાં દરેક કેટેગરીનું અંદાજિત કટ ઓફ જોઈએ કે રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપનમાં 360થી લઈ 380 માર્ક્સ પર, EWSમાં 290થી 310 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 300થી લઈ 320 માર્ક્સ પર, SCમાં અહીંયા 350થી 370 માર્ક્સ પર. હવે તમને લાગશે અહીંયા કે જે SCનું કટ ઓફ છે એ અહીંયા EWS અને OBC કરતાં વધારે છે. કેમ વધારે છે? તો મેં તમને દરેક વિડીયોમાં કહું છું કે SC અને STમાં અહીંયા ફ્રી શિપ કાર્ડ હોય છે, એટલે એમની અહીંયા સંપૂર્ણ જે કોલેજની ફીસ છે એ માફ થાય છે. એટલે SCના વિદ્યાર્થી કોઈ પણ MBBS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય કે ડેન્ટલ હોય, એમાં પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેતા ડરતા નથી. એટલે અહીંયા OBC અને EWS કરતાં અહીંયા SCનું કટ ઓફ વધારે હશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે કોઈ બીજું અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા સાચી જ માહિતી છે. પછી આપણે STમાં જોઈએ તો સ્વામિનારાયણ કલોલમાં 250થી લઈ 270 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં અહીંયા 200થી લઈ અને 220 માર્ક્સ પર સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે આયુર્વેદિક કોલેજ છે કલોલ, એમાં તમને એડમિશન મળશે. આગળની કોલેજ જોઈએ તો 18મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે અહીંયા રાજકોટમાં આવેલી છે. તો અહીંયા આપણે રીનીટ 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 350થી લઈ 370 માર્ક્સ પર તમને બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ રાજકોટમાં એડમિશન મળી શકે છે. પછી EWSમાં અહીંયા 340થી લઈ 360 માર્ક્સ પર, OBCમાં અહીંયા 320થી 340 માર્ક્સ પર, SCમાં અહીંયા 340થી 360 માર્ક્સ પર, STમાં અહીંયા 220થી 240 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 190થી 210 માર્ક્સ પર બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ રાજકોટમાં તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. હવે 19મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે હવે રીનીટ 2026 પછીનું અંદાજિત કટ ઓફ જોઈએ કે કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 350થી લઈ 370 માર્ક્સ, EWSમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર, OBCમાં અહીંયા 290થી 310 માર્ક્સ પર, SCમાં 320થી 340 માર્ક્સ પર. અને મેં તમને વાત કરી રીતે કેમ EWS અને OBC કરતાં વધારે છે તો ફ્રી શિપ કાર્ડ જે છે એના આઈડિયા લીધે એટલા માટે સ્કોલરશિપ મળે છે, એટલે SCનું કટ ઓફ વધારે છે. પછી STમાં 320થી 350 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 190થી 210 માર્ક્સ પર મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ મહેસાણામાં એડમિશન મળી શકે છે. તો આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં જો હજુ સુધી તમે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેઇન 279, આને તમારે અહીંયા ખાસ ફોલો કરી લેવાનું છે. ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. તો 20મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા વડનગરમાં આવેલી છે. તો એમાં આપણે રીનીટ 2026 પછીનું અંદાજિત કટ ઓફ જોઈએ.
એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. તો અહીંયા વસંત પરીખ આયુર્વેદિક કોલેજ વડનગરમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે 2026માં? રીનીટ પછી ઓપન કેટેગરીમાં 350થી લઈ 370 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં 300થી લઈ 320 માર્ક્સ પર, ઓબીસીમાં 320થી 340 માર્ક્સ, એસસીમાં અહીંયા 300થી 320 માર્ક્સ, એસટીમાં અહીંયા 230થી 250 માર્ક્સ, અને મેનેજમેન્ટ કોટામાં 170થી 190 માર્ક્સ પર ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ વડનગરમાં તમને એડમિશન મળી શકે છે. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા ભાગનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અમારી 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નીચે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો 21મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ. એટલે અહીંયા પારુલની 2 આયુર્વેદિક કોલેજ છે. એક છે અહીંયા IA અને એક છે અહીંયા IAR. જે આ વિડીયોમાં તમારી કોલેજ આવશે એ IA આવશે અને IARનું કટ ઓફ નીચું છે. એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. એટલે બંને કોલેજ અલગ અલગ છે, એક જ કેમ્પસમાં છે, પણ બંનેમાં 100 સીટ છે અને બંનેનું થોડું ફીમાં પણ ડિફરન્સ છે અને બંનેના કટ ઓફ પણ અલગ છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. એટલે આ જ કોલેજ છે અહીંયા આઈડિયા આવી ગયો, જે વડોદરામાં આવેલી છે. બંને એક જ કેમ્પસમાં આવેલી છે, પણ અહીંયા થોડો ડિફરન્સ છે બંનેમાં. તો આનો આપણે કટ ઓફ જોઈએ કે રીનીટ 2026 પછી તમને આ જે પારુલની કોલેજ છે એમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે? તો ઓપનમાં 330થી 350 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં 260થી 280 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 260થી 280 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 310થી 330 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 250થી 270 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં 170થી 190 માર્ક્સ પર અહીંયા પારુલ આયુર્વેદિક જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એટલે કે જે IA કોલેજ છે એમાં તમને અહીંયા એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો અહીંયા 22મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે રીનીટ 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ કે તમને આ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો ઓપન કેટેગરીમાં 330થી 350 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં 280થી 300 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 260થી 280 માર્ક્સ પર,
એસસીમાં 270થી 290 માર્ક્સ પર, એસટીમાં 240થી 260 માર્ક્સ પર, મેનેજમેન્ટ કોટામાં 170થી 190 માર્ક્સ પર, જે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ ગાંધીનગર છે એમાં તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજનું કટઓફ જોઈએ. 23મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે રીનીટ 2026 પછીનું અંદાજિત કટઓફ જોઈએ કે તમારી કેટેગરીમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો ઓપન કેટેગરીમાં 330થી 350 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં 270થી 290 માર્ક્સ પર, એસસીબીસી ઓબીસીમાં અહીંયા 260થી 280 માર્ક્સ પર, એસસીમાં 310થી 330 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 260થી 280 માર્ક્સ પર. અને અહીંયા એસસીનું કટઓફ કેમ ઊંચું છે એ પણ તમને આઈડિયા છે કે ફ્રી શિપ કાર્ડની જે સ્કોલરશિપ મળે છે એના લીધે અહીંયા એસસીનું કટઓફ ઊંચું છે. પછી આપણે જોઈએ તો મેનેજમેન્ટ કોટામાં 180થી 200 માર્ક્સ પર અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ નવસારીમાં તમને એડમિશન મળી શકે છે. તો આગળ વધીએ આપણે. એની પહેલાં જો હજુ સુધી અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો તમારે ખાસ અહીંયા ફોલો કરી લેવાનું છે. તો 24મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે રીનીટ 2026 પછીનું અંદાજિત કટઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો આપણે અહીંયા નોબલ આયુર્વેદિક કોલેજ જૂનાગઢનું કટઓફ જોઈએ કે રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 320થી 340 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં અહીંયા 300થી 320 માર્ક્સ પર, ઓબીસીમાં 280થી 300 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 310થી 330 માર્ક્સ પર, એસટીમાં 230થી 250 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં 170થી 190 માર્ક્સ પર, જે નોબલ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં આવેલી છે એમાં તમને એડમિશન મળી શકે છે. તો અહીંયા આપણો જે કટઓફની સિરીઝ છે એનો ભાગ 3 પૂર્ણ થાય છે. આ ભાગમાં પણ આપણે 8 કોલેજની વાત કરી, 8 તારીખ 24, એમાં આપણે અહીંયા 24 કોલેજ પૂર્ણ થઈ. હજુ આપણે અહીંયા 15 કોલેજ બાકી છે, એને આપણે 2 ભાગમાં પૂર્ણ કરીશું. ભાગ 4માં આપણે 8 કોલેજની વાત કરીશું અને ભાગ 5માં આપણે અહીંયા 7 કોલેજની વાત કરીશું. એની સાથે સંપૂર્ણ આપણે કટઓફ પૂર્ણ થઈ જશે. અને કટઓફની સાથે આપણી એક ફી અને સીટની પણ સિરીઝ ચાલે છે, જેમાં આપણે જેમ 8 કોલેજનું કટઓફ બનાવ્યું એની સાથે આપણે ફી અને સીટની માહિતી આપી. બીજી આપણે 8 કોલેજનું કટઓફ બનાવ્યું એ જ કોલેજનું અહીંયા આપણે ફી અને સીટની માહિતી આપી. આજે આપણે ત્રીજી 8 કોલેજનું કટઓફ બનાવ્યું તો આ જ કોલેજમાં આપણે ફી અને સીટની માહિતીનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.